નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે રીતે વડોદરા શહેરમાં સમી સાંજે ધોમધાર વરસાદ વરસ્યો છે, ત્યારે વડોદરાના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવાની જે સમસ્યા વર્ષોથી છે તે યથાવત જોવા મળી રહી છે। વાત કરવામાં આવે તો અત્યારે સ્પાર્કની ટીમ કારેલીબાગ વિસ્તારમાં આવેલી છે। કારેલીબાગ વિસ્તારમાં આવેલ જે બહુચરાજી માતાનું મંદિર છે, જે બહુચરાજી વિસ્તાર કહેવાય છે, બહુચરાજી વિસ્તારમાં અત્યારે પણ જે વરસાદ રોકાઈ ગયો ત્યારબાદ પણ અત્યારે પાણી ભરાયેલા યથાવત જોવા મળી રહ્યા છે। જે રીતે વડોદરા શહેરમાં થોડાક જ વરસાદમાં અલગ અલગ ઠેકાણે પાણી ભરાવાની જે સમસ્યા સર્જાતી હોય છે અને પાણી વરસાદ વરસ્યા બાદ પણ જ્યારે ઉતરવામાં ઘણો વખત લે છે, ત્યારે વડોદરા શહેરના નાગરિકોને ક્યાંક ને ક્યાંક આ હાલાકીનો સામનો દર વર્ષે કરવામાં આવતો હોય છે। તેવી સમસ્યા અત્યારે પણ જોવા મળી રહી છે। જે રીતે અત્યારે સ્પાર્કની ટીમ બહુચરાજી રોડ વિસ્તારમાં આવેલી છે। બહુચરાજી જે મંદિર છે તે મંદિર ખાતે અત્યારે આપ જોઈ શકો છો કે તમામ જે રોડ છે, જે બહુચરાજી વિસ્તાર કહેવાય અને તેમાં લોકોને પાણીમાંથી પસાર થવાનો જે વારો આવે છે, વડોદરાના મોટા ભાગના એરિયામાં આ સમસ્યા સર્જાતી હોય છે। ત્યારે અત્યારે આ વિસ્તારમાં જે પાણી ભરાયા છે, આપણી સાથે એક નાગરિક પણ છે, તેમની સાથે વાત કરીશું। શું કહેવા માંગશો? જે રીતે વરસાદ વરસે છે, પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળતી હોય છે। સતત આપણે જોયું કે 4-5 વાગ્યા પછીનો વરસાદ સતત વડોદરામાં વરસી રહ્યો છે। ટુકડે ટુકડે વરસ્યો છે વરસાદ, હજુ સતત વરસ્યો નથી। પણ આપણે જોઈએ કે એડમિનિસ્ટ્રેશન છે વડોદરા વીએમસીનું, એ એડમિનિસ્ટ્રેશન કેટલા અંશે હમણાં ખામીઓ દેખાઈ આવે છે આપણને। આ રોડ રસ્તા પર તમે ચાલો છો, કેટલી બધી અરાજકતા સર્જાઈ છે, એ ખરેખર એક ગંભીર બાબત છે। અને આટલા વરસાદમાં જો આવી પરિસ્થિતિ ઉપસ્થિત થતી હોય અને જો આ પાણી આટલું બધું ભરાઈ જતું હોય નાના નાના એરિયામાં અને પબ્લિકને દુવિધા ઉપસ્થિત થતી હોય, એવા સંજોગોમાં કાયદેસર વીએમસીએ એના એડમિનિસ્ટ્રેશન શાખામાં તરત જ પગલાં લઈને આનું નિવારણ લાવવું જોઈએ। આટલા નાના વરસાદમાં જો આવી દુવિધા ઉભી થતી હોય તો જરાક વરસાદ વધારે પડશે તો વડોદરા આપણું જે છે, વડોદરા સુંદર અને સંસ્કૃતિ પ્રમાણે જે વડોદરાની રચના છે એ રચના આખા રાજ્યમાં ખોટી અસર પડશે। એ ધ્યાને લઈને પણ આ ખાસ આ વરસાદ પડી રહ્યો છે, એ વરસાદ એક સ્તર જોઈએ વરસાદનું તો બહુ ખૂબ નથી, છતાં પણ આ વરસાદથી આટલા બધા પાણી ભરાયા છે કે લોકોમાં અરાજકતા છે, ઘણી જગ્યાએ ટ્રાફિક છે। હું પોતે હમણાં કલેક્ટર કચેરીમાંથી આવ્યો છું, મેં જોયું કે ઘણા લોકો ટ્રાફિકમાં નાની નાની જગ્યાએ ફસાયા છે, મોટા મોટા ક્રોસિંગ પર નહીં। કેટલા લોકો પોતાના ઘરે પહોંચી શકતા નથી ધંધા ધોરણ પરથી। ઘણી બધી મોટી સમસ્યાઓ છે। સાથે સાથે આપણે જોઈએ કેટલા લોકોમાં દુવિધા ઉપસ્થિત થઈ છે। અને આવા સમસ્યામાં આપ એક જનતા સમક્ષ એક પારદર્શક સ્વરૂપ આપી રહ્યા છો, એ માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આવી સિચ્યુએશનમાં। બસ MM બેગ એડવોકેટ। ચોક્કસ વાત કરવામાં આવે તો જે રીતે નાગરિકો હેરાન થાય છે અને આ સમસ્યા થોડાક જ વરસાદમાં જોવા મળતી હોય છે। વડોદરા શહેરમાં થોડો વરસાદ વરસે છે અને પાણી ભરાવાની જે સમસ્યા છે તે યથાવત જોવા મળતી હોય છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે રીતે દાવા તો કરવામાં આવતા હોય છે કે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે, 90% કામગીરી કરવામાં આવી છે, 100% કામગીરી કરવામાં આવી છે, પરંતુ આ કામગીરી દેખાતી કેમ નથી તે પણ એક પ્રશ્ન છે। કેમ કે જો કામગીરી કરી હોય, પ્રી મોન્સૂનની કામગીરી કરી હોય, ગટરો ચેમ્બર્સો જે સાફ કર્યા હોય, તો પછી આ રીતનું પાણી ન ભરાવવું જોઈએ તેવું અમારું એક માનવું છે। નાગરિકો પણ એવું કહી રહ્યા છે। થોડાક જ વરસાદમાં જ્યારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે, પાણી ભરાવાના જે દ્રશ્યો સર્જાતા હોય છે, તેમાંથી નગરજનોને ક્યારે છુટકારો મળશે તે એક પ્રશ્ન હજુ પણ જોવા મળી રહ્યો છે। વડોદરા એક બાજુ સ્માર્ટ સિટી તરફ પ્રયાણ કરી રહ્યું છે તેવા દાવા કરવામાં આવે છે, પરંતુ એ દાવા જ્યારે ચોમાસું આવતું હોય છે ત્યારે આ દાવા પોકળ સાબિત થતા હોય છે। અને અત્યારે પણ જે રીતે સાંજે વરસાદ વરસ્યો, કોઈક જગ્યા પર ધીમી ધારે, કોઈ જગ્યાએ ફાસ્ટ વરસાદ વરસ્યો છે। વડોદરા શહેરના સિટીની વાત કરીએ તો ત્યારે તમામ જગ્યાઓ પર અત્યારે પાણી જોવા મળી રહ્યા છે। વરસાદ ચાલુ થતાં જ પાણી ભરાવાનું શરૂ થઈ જાય છે। વરસાદ રોકાયા બાદ પણ આ પાણી કલાકો સુધી ઉતરતા નથી, ત્યારે નાગરિકોને જ્યારે આ પાણીમાંથી પસાર થઈને જવું પડે છે, કેમ કે તમામ જગ્યાઓ પર ટ્રાફિક જોવા મળતો હોય છે અને લોકો પણ ના છૂટકે પાણીમાંથી જવા મજબૂર થતા હોય છે। ત્યારે આ સમસ્યાનો ચોક્કસ કોઈ નિકાલ આવે અને વડોદરા મહાનગરપાલિકા આ દિશામાં ચોક્કસ આયોજન કરે તેવો એક અમારો પ્રયાસ છે। અત્યારે આ
દ્રશ્યો જે જોઈ રહ્યા છો જે બહુચરાજી સ્મશાન તરફથી જે જીવન ભારતી સ્કૂલ તરફનો વિસ્તાર છે અને ત્યાં બહુચરાજી માતાનું જે મંદિર આવેલું છે બહુચરાજી વિસ્તાર કહેવાય છે આ ત્યાં ગાડીના આ દ્રશ્યો છે અને તેમાં પાણી અત્યારે ભરાયેલા જોવા મળી રહ્યા છે એક બાજુ આ કોમ્પ્લેક્સ આવેલું છે કોમ્પ્લેક્સમાં પણ પાણી અત્યારે જોવા મળી રહ્યા છે એટલે કહી શકાય કે આ વરસાદ જે વરસ્યો છે ત્યાંનું જ પાણી છે અને તેના જ કારણે લોકોને આપદા પડી રહી છે પાણીમાંથી પસાર થવા માટે ના છૂટકે અહીંયાથી પસાર થવું પડે છે અને લોકો પણ આ કામગીરી વડોદરા મહાનગરપાલિકા ત્વરિત કરે અને લોકોને મુશ્કેલીમાંથી બહાર કાઢે તેવું પણ જણાવી રહ્યા છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા